अस्सलामुअलैकुम नमस्कार કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુરમાં આજે એક ઐતિહાસિક દિવસ હતો. કેપી ગ્રુપ સુરતના ધનકુબેર દાતા ફારૂક પટેલ દ્વારા આજે ઇકરા ફાઉન્ડેશન રાજવી કન્યા વિદ્યાલયના નવા સંકુલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેપી ગ્રુપના ચેરમેન જેવો સમય કાઢીને પણ આજે આ બાળકો આ કન્યાઓ માટે પોતાનો કિંમતી સમય જે વધુ પડતો વિદેશમાં હોય છે તે કાઢીને તેઓ પાલનપુર ખાતે વિદ્યા સંકુલના શુભારંભમાં પહોંચ્યા હતા. તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે તેમના હસ્તે જ રિબિન કાપીને ઇકરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યાના અંદર દાતાઓ, જાગીરદારો, સ્થાનિક આગેવાનો, સંસ્થાના આગેવાનો, દીકરીઓ, અબાલ વૃદ્ધો તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહી તેમણે તેમનું ભવ્ય સન્માન કર્યું હતું અને મોમેન્ટો આપીને તેમને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. જ્યારે ટ્રસ્ટના સંચાલક પણ આ બાબતે ખૂબ જ ઉત્સાહ અને ખુશ દેખાતા હતા. ત્યારે આવેલ દાતાઓ અને તેમના ધર્મપત્નીઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સૈયદ સમાજના આગેવાનો, જાગીરદાર સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તમામનું મોમેન્ટો શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. આજે ભામાશાની સાથે અનેક ભામાશાઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ફારૂક પટેલ અને તેમના જેવા જ દાતાઓએ ખરેખર દાનની સરવાણી વહાવી હતી અને આજે એક પૌધા સમાન સ્કૂલ એક વટવૃક્ષ બનવા પામ્યું છે. ત્યારે તેમના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને સંચાલકો ખૂબ જ ઉત્સાહ અને ખુશથી જોવા મળ્યા હતા. તમામના સન્માન વખતે મોટી સંખ્યામાં લોકોએ તાળીઓ પાડીને તેમને વધાવી લીધા હતા. જ્યારે નાનામાં નાના વ્યક્તિ હોય કે મોટા વ્યક્તિ હોય તમામનું હેતલબેન જે શિક્ષિકા છે એમણે અને સંચાલકોએ અને ઇકરા રાજીવા કન્યા વિદ્યાલયના સંચાલકો, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને તમામે અને બાળાઓએ આ તમામનું સન્માન કર્યું હતું. આજે કોમી એકતાના પણ વરવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા. કારણ કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં શ્રમિક અને મધ્યમ પરિવારના બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને એના અંદર આવા ભામાશાહ ફારૂક પટેલ જેવા દાતાએ અહીંયા એક ભવ્ય તમામ ભૌતિક સુવિધાઓ સાથે સંકુલ જે આકાર પામ્યું છે અને તેના અંદરથી હવે બાળકો યુપીએસસી, આઈએએસ અને કલેક્ટર બનીને દેશનું, સમાજનું, પાલનપુરનું નામ રોશન કરશે. અગાઉ પણ આ જ રીતે સફી હસન હોય, અરશી આશમી હોય અને અન્ય હમણાં નાના ભાઈ કે જે હમણાં જ યુપીએસસી પાસ કરી છે તમામે ઉપર અભ્યાસમાં તેમનો ડંકો વગાડ્યો છે અને તે જોઈને આજે તેની પ્રેરણા સ્ત્રોત લઈ અને અન્ય બાળકો પણ આ જ રીતે શિક્ષણમાં આગળ વધે. કારણ કે ડૉક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ અને શિક્ષણ આગળ આવશે તો સમાજ આગળ આવશે અને સમાજ આગળ આવશે તો રાષ્ટ્રના અંદર તેમનું નામ થશે. આ તમામ બાબતો આજે ખૂબ જ હૃદયને સ્પર્શી જાય એવા શબ્દોનું અહીંયા વાક્ય રચના કરવામાં આવી હતી. અત્યારે સમીઉલ્લાહ સૈયદ જે સંચાલક છે તેઓ પણ સૈયદ સમાજના અગ્રણીનું સન્માન કરી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતી નાની છાત્રાઓ પલક પાથરીને ફૂલો હાથમાં લઈને પોતાના દાતાના આગમનની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે શાળાની દીકરીઓએ પ્રાર્થના પણ ગાઈ હતી કે ઇતની શક્તિ હમે દેના દાતા, એ રીતની પ્રાર્થના ગાઈ હતી. જ્યારે ફારૂક પટેલ અને સંચાલકો અને દાતાઓ અને ભામાશાઓની ટીમે રાષ્ટ્રગાનનું પણ ગીત અહીંયા ગાયું હતું અને એક અલગ જ
દેશભક્તિનો એક માહોલ અહીંયા છવાયો હતો. આજના જે ઐતિહાસિક પર્વમાં આજે કહેવાનો મતલબ કે બાળાઓથી લઈ નાના ભૂલકાઓથી લઈ સમાજના લોકોથી લઈ અને પાલનપુર જેવા ફૂલો અત્તરોની નગરી છે, શાયરોની નગરી છે, અને એના અંદર આજે ભામાશાહે એક પીંછું વધારે ઉમેરી અને શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરી છે. અને તેમણે એ પણ કહ્યું હતું કે તમે આગળ જતાં આ શિક્ષણને આગળ લઈ જજો, કારણ કે એમના શબ્દો હતા કે આપણે ગરીબ ઘરમાં પેદા થઈએ છીએ, દુઃખ નથી, પણ આપણે ગરીબ થઈને મરીએ તે સૌથી મોટું દુઃખ છે. કારણ કે હું પણ નાના પરિવારથી આવ્યો હતો, પરિવારની પુરુષાર્થ કરીને પણ મેં આજે અને તમામ એ હતી કે સુરતમાં કર્યા છે. સૌથી ધનિક તરીકે તેમને એક બિરુદ પણ મળ્યું હતું અને તેમણે ખૂબ મોટી વાતો કરી હતી. અને એમણે અત્યારે જોવા જઈએ તો દર વર્ષે 25 લાખ રૂપિયા આપવાનું પણ કહ્યું હતું. અને આ શાળાના બાળકોમાં મધ્યસ્થી તરીકે પૂર્વ ડીવાયએસપી ડૉક્ટર પોલરા સાહેબને કહ્યું હતું કે હું દર વર્ષે આપને 25 લાખ રૂપિયા આપને મોકલી આપીશ, અને ડેવલપમેન્ટ માટે જે પણ જરૂર પડે. અને મારા પૈસાનો અહીંયા સદુપયોગ થયો છે તે સાંભળીને મને ખરેખર ખૂબ જ આનંદ થયો છે. આજના આ બંને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ બંને લોકોએ ખરેખર આ દાતાઓએ, ભામાશાહોએ એક એવા વિસ્તારના અંદર આટલું મોટું દાન કર્યું છે. અને આજે જે લોકો સન્માનિત થઈ રહ્યા છે તે તમામ દાતાઓ, એમાં ખાસ કરીને જાગીરદાર પરિવારના દાતાઓએ મોટું દાન અહીંયા આપ્યું છે. અને આજે આ પૌધા સમાન સ્કૂલ આજે વટવૃક્ષ બની ગઈ છે.